નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજનો આપણો વિડીયોનો ટોપિક છે સાચા પ્રેમની સફર. શું છે? સાચા પ્રેમની સફર. સાચા પ્રેમની સફર કેવી હોય છે? કેવી હોવી જોઈએ? શું સાચો પ્રેમ એટલે સુખનો ભંડાર કે દુઃખનું દવાખાનું? વાસ્તવમાં સાચા પ્રેમની સફર સુખ દુઃખથી ભરેલી હોય છે. સાચા પ્રેમની સફરમાં શું મહત્વનું છે? શું તમે સાચા પ્રેમમાં ભૌતિક સુખો પાછળ ભાગો છો કે શારીરિક સુખો પાછળ ભાગો છો કે કોઈ બીજા સુખો પાછળ ભાગો છો? મહત્વનું શું છે સાચા પ્રેમના? તો સાચા પ્રેમની સફરને એક દ્રષ્ટાંત દ્વારા સમજીશું. સૌથી પહેલો મુદ્દો છે સંબંધ. કે સાચા પ્રેમમાં શું મહત્વનું છે? સંબંધ મહત્વનો છે કે નહીં? તો તમે રામ સીતા ની જોડીને ખબર જ છે કે શ્રી રામ અને સીતા માતાની જીવન પરિચયની કહાની તમે સાંભળેલી જ છે. સીતા માતા કોણ હતા? પોતે જનક રાજાના દીકરી હતા, એટલે કે એક રાજકુમારી હતા. તેમની પાસે સોનાનો મહેલ હતો. સોનાના મહેલનું સુખ હતું. જ્યારે શ્રીરામ કોણ હતા? દશરથ રાજાના દીકરા હતા. એ પણ એક રાજકુમાર હતા. એમને પણ સોનાના મહેલમાં સુખ મળ્યું હતું. જ્યારે બંનેના વિવાહ થાય છે કે તરત જ થોડા દિવસમાં શ્રીરામના માતા કૈકેયી દશરથ રાજા પાસે 3 જે વચન માંગ્યા હતા એ નિભાવવાના વચન માંગી છે કે તમારે 3 વચન નિભાવવા પડશે. એમાં પહેલું વચન શું હતું કે રામને 14 વર્ષનો વનવાસ થવો જોઈએ. અને એ પણ કેવો વનવાસ? સંન્યાસી જીવન સાથેનો વનવાસ. હવે સીતા માતા પાસે તો મોટો રાજમહેલ હતો, સુંદર જીવન હતું, સોનાની થાળીમાં એમને ભોજન મળતું હતું. તો તે શું કામ ભગવાન રામ સાથેના વનવાસમાં સહયોગ આપે? સૌથી પહેલા તો રામ પણ ભગવાનનો અવતાર હતા અને સીતા માતા પણ લક્ષ્મીજીનો અવતાર હતા. પણ મનુષ્ય અવતારમાં જન્મ લીધો હતો. તે શું કામ ભગવાન શ્રી રામને સાથ આપતા, આ વનવાસમાં સહયોગ આપતા, તે પણ સંન્યાસી જીવન સાથે? આટલી બધી સુખ સાહેબી હોવા છતાં પણ સીતા માતાએ શ્રી રામના સાથેનો વનવાસ સ્વીકાર કર્યો. સીતા માતાએ ભૌતિક સુખને પણ શું આપ્યું? તિલાંજલિ આપી, છોડ્યું. સંન્યાસી જીવનને શું કર્યું? સ્વીકારી લીધું. શું કામ સીતા માતાએ આ બધા સુખોને તિલાંજલિ આપી? આટલા બધા સુખોને શું કામ તિલાંજલિ આપી? ઈચ્છતા તો પરત જઈ શકતા હતા, પણ ના, એમને તિલાંજલિ આપી. કારણ કે તેમના માટે સૌથી મોટામાં મોટું સુખ કોણ હતું? શ્રી રામ હતા. તેમને શ્રી રામ સાથે જીવન જીવવું હતું. કોઈ પણ પરિસ્થિતિમાં જીવન જીવવા માંગતા હતા. કારણ કે તે રામના મહેલને કે રામની મિલકતને પ્રેમ નહોતા કરતા. સીતા માતા રામને પ્રેમ કરતા હતા. એટલે 14 વર્ષના જંગલના વનવાસમાં શું કર્યું? સીતા માતાએ રામનો સાથ આપ્યો. તેમના માટે રામ કિંમતી હતા. એટલે તેમને શું આપ્યું? રામનો સાથ આપ્યો. રામ સાથેનો વનવાસ સ્વીકાર કર્યો. બીજો મુદ્દો છે પૈસા અને મિલકત. શું સાચા પ્રેમમાં પૈસા અને મિલકત જરૂરી છે, કિંમતી છે? હા, સાચા પ્રેમમાં પૈસા કિંમતી હોય છે, મિલકત પણ કિંમતી હોય છે, પણ એ વ્યક્તિથી વધારે કિંમતી નથી હોતા. જો તમે વ્યક્તિના પૈસા કે મિલકતને પ્રેમ કરતા હોય, તો જ્યારે તેની પાસે પૈસા કે મિલકત નહીં હોય તો તમે તે વ્યક્તિને પ્રેમ કરવાનું બંધ કરી દેશો કે તેને છોડી દેશો, તો એ સાચો પ્રેમ નથી. સાચા પ્રેમમાં તો તમે વ્યક્તિને પ્રેમ કરો. કોઈ પણ પરિસ્થિતિમાં, જે રીતે સીતા માતાએ રામની મિલકત ને પૈસા ને બધું છોડ્યું, ફક્ત રામનો સ્વીકાર કર્યો, એ જ રીતે તમે જ્યારે વ્યક્તિનો સ્વીકાર કરો તો જ તમે તેને સાચો પ્રેમ કરો છો તેવું સાબિત થાય છે. કે સાચા પ્રેમની સફરમાં શું કિંમતી છે? કે સાચા પ્રેમની સફરમાં કિંમતી તે વ્યક્તિ હોય છે જેને તમે સાચો પ્રેમ કરો છો. કારણ કે તે વ્યક્તિ તમારું સાચું જીવન હોય છે. તમારું જીવન તે વ્યક્તિ હોય છે જેને તમે સાચો પ્રેમ કરો છો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.